આવી હો નદી ઉતારવાનું છે તારે કરી લઈ તમે આવ્યો છો હા અરુણભાઈ છે ઇમ્તિયાઝ છે અહીંયા પોઈન્ટ આવ્યો છે અહીંયા એક પાણો મેળવી ભાઈ હાલો પાણી ઇન્જમનાર અહીંયા આપણે પાણીનું નિશાન આવે આપણે આને ચેક કરી લઈએ કેટલું ઊંડું જવું જોઈએ કેટલા પાણી છે કેટલા ફૂટે આવશે પછી આ શ્રીફળથી આપણે ચેક કરીએ કેટલા પાણીના ફટા ક્યાં ઘૂમરા મારે તું આમાં અવતરે ના ભલે મારે મારવા પડે તો જોવું તો પડે હા અહીંયા આપણે પાણીના 3 મેન કહ છે હા બરોબર આપણે અહીંયા તાર મેલી એટલે માથેથી 435 જેટલું પાણી આવશે 435 મીડિયમ પાણી આવશે ફૂલ પાણી આપણે 870 920 તો ફૂલ પાણી 970 જવાનું જ નથી 870 થી 920માં ફૂલ પાણી જોરદાર ગાડી ના લેવું અને આમ ગેરંટી સાથે ફૂલ પાણી બરાબર 4 પોઈન્ટ આવે કેટલા પોઈન્ટ આવે 4 પડાવે 4 પડાવે કેમ છો ખેડૂત મિત્રો ફરી એક વખત હું તમારી સમક્ષ એક પાણી જોવા માટેનો વિડીયો લઈને આવ્યો છું આ 885 ફૂટે પાણી આવેલું છે અને ઉદય ભારાયા પાણી જોયેલું છે તો ઘણા ખેડૂત મિત્રોની એક કોમેન્ટ હોય છે કે ઉદયભાઈ પાણી જોયું તો થતું નથી પણ એમાં એવું હોય કે પાણી થવું ન થવું એ આપણી કિસ્મતમાં આધાર રહીએ છીએ પાણી ધોવાવાળા તો બધા સરખા જ હોય એને ક્રોસના ફરતા દેખાતા હોય છે પાણી દેખાતું નથી એટલા માટે સૌ ખેડૂત મિત્રો આ વાત ધ્યાનમાં રાખી અને આ પૂરેપૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ખેડૂત મિત્રો આજે અરુણભાઈને ત્યાં બોર જોવા ગયો છું હું અને અહીંયા પાણીનું નિશાન આવ્યું છે આ અરુણભાઈ છે ખેતરમાં બીજે 2-3 નિશાન આવ્યા છે પણ અહીંયા વધારે પાણી લાગે છે પાણી તો છે જ બરાબર તો તમે જોયું તો પાણી તો છે જ એમને ખબર જ છે એટલે તમારા માથે એમને વિશ્વાસ છે આ પાણી પેલું કેટલે ફૂટ આવશે પેલું આપણે 435 ફૂટ આવે પણ એ પાણી મીડિયમ છે એમાં એકની લાઈનનું હવાની લાઈનનું આવે જીવતો બોર 435 હા જીવતો થાય પછી આપણે આવશે 870 ફૂટે ફૂલ મોટરનું આવી જાય ફૂલ ડ્રિલિંગ ના લેવું હા 870 920 અને જરૂર પડે તો 970 સહેલું પડ પણ ત્યાં જવાની જરૂર નથી આપણો બોર 920 થી 970 870 થી 920 હા સહેલું એક્સ્ટ્રા જરૂર પડે હા તો એ નીચેનું પડશે પણ ત્યાં ગાડી ના પહોંચે બરાબર છેલ્લું પર 970 નું છેલ્લું 970
અહીંનો બોર આપણે કાલે જોયો તો આજે બોર થઈ ગયો છે. એને કીધા મુજબ ફૂલ પાણી આવી ગયું છે. આપણે પેલું પોળ 435 કીધું હતું, એ 420 બોર જીવતો થઈ ગયો હતો. પછી 740 જરાક વધારો થયો. મેન પાણી 870 ને 920 ને કીધા હતા. એમાંથી 885 થી ગાડી જ નથી આવેલી. અહીંયાથી ગાડી આઈડલ થઈ ગઈ છે, પછી આવેલી જ નથી. રોડ કાઢીને તો પાણી ઉપાડેલું છે. અતિશય પાણી આવેલું છે આ બોરમાં, અતિશય એમ. હાલો ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ. કાલે મેં વાત કરી હતી કે જંગલભાઈ રબારી વાલાસણ ગામ મારા ખેડૂત મિત્ર છે, મારી સાથે છે, મારા સેટા પાડોશી જ છે. કાલે મને એવું થયું કે આ પહેલેથી જ બોર તો જોવે છે, ઝીણકો અહીંયાથી જ બોર જોવે છે. આ મોટો થયો જ નહીં, પેલા ઝીણકો હલતા તો શીખો, અહીંયાથી જ આ બોર જોવે છે. અને આજ લગ્ન એવો દાખલો નથી બન્યો કે આનો બોર ખાલી ગયો. હું સાક્ષી છું એનો, મારા સેટા પાડોશી છે અને મારે બોર ખુદને કરાવવો હતો. આ કાલ તમને ડિટેલ આપી કે ખેડૂત મિત્ર મારે ડિટેલ આપી. હવે સાંભળ્યો મારી વાત પૂરેપૂરી કે જે મેં કાલે કીધું હતું એ જ પ્રમાણે આવેલું છે. અને આજ ગાડી પણ ના આવેલી. 5 થી 6 હાંગડા બહાર કાઢ્યા, તે પછી પાણીએ જેવું તેવું પડી ગયો. 7 હાંગડે પાણીની ફૂંક પાણી આવી. હજી 7 હાંગડા ઉતર્યા, 15 હતા પતલા 100 ફૂટ 800 ફૂટ 885 પાણી આવ્યું. 100 ફૂટ કાઢી લીધા, 700 ફૂટથી પાણી તો ઉપેડે. હવે તો એ પાણી કેટલું આવ્યું છે. આ ખેડૂત મિત્રને મારી એટલી સલાહ છે, તમારે બોર કરાવવો હોય તો એમાં નંબર હમણાં નાખે છે, એ નંબરમાંથી તમારે ફોન કરવાનો. ભલે તમને ઈચ્છા લાગે આપજો, એવું નથી કે તમે આપી જ દો. સારું, તમને સારું લાગે, કામ તમને સારું કામ સારું લાગે, સારું તમને દેખાય તો જ પૈસા આપવાના છે. અને એ ગૌશાળામાં દે છે, એવું નથી કે એ ખાઈ જાય. પણ તમને સારું લાગે તો જ પૈસા આપવાના તમારે. જો પથ્થર પણ બતાડે છે, જો આ પથ્થરમાંથી પાણું આવેલ છે અને આવા જ પથ્થર હોય અમારી પાસે. જય માતાજી. આ કસ તૂટ્યો છે 885 ફૂટે, જોરદાર પાણી એવું સફેદ કસ છે. આમાં પાણી બહુ ચિરોડીનો કસ તૂટ્યો છે 885 ફૂટે, જોરદાર પાણી આવી ગયું છે. ચિરોડી વાળો કહો છે.